નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે યુટ્યુબ ચેનલ જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દિપ્તેશ રાવલ। તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। નવા દોસ્તોને જણાવવાનું કે દોસ્તો આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારો જીવ બચી જાય એવી માહિતી આપવામાં આવે છે। તો જો તમે સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો અત્યારે જ કરી નાખો કે જેથી તમારો જીવ બચી જાય એ માહિતી તમે સમયસર મેળવી શકો। દોસ્તો હરાવો ડાયાબિટીસ સિરીઝની અંતર્ગત આપણે પ્રોટીનની સિરીઝ 3 વિડીયોની ચલાવી છે। આપણે પહેલા 2 વિડીયો જોયા છે। એની અંદર પહેલા વિડીયોમાં આપણે જોયું કે પ્રોટીન આખરે શું હોય છે, બીજા વિડીયોમાં આપણે જોયું કે પ્રોટીનનું ડાયાબિટીસમાં મહત્વ શું હોય છે। દોસ્તો આજે આપણે જોઈશું કે પ્રોટીન આપણને મળે શેમાંથી અને તમામ પ્રકારના એમિનો એસિડ મળે એના માટે શું કરવું, કારણ કે પ્રોટીન એ એમિનો એસિડમાંથી બનેલો પદાર્થ છે, પરંતુ અલગ અલગ પ્રોટીનમાં અલગ અલગ એમિનો એસિડનું કોમ્બિનેશન હોય છે। એટલે આપણે એ સમજીશું કે પ્રોટીનની વેરાયટી લેવી કેટલી અગત્યની છે। દોસ્તો માંસાહારી લોકોને પ્રોટીન મળી જતું હોય છે, એમને ખાસ વિચારવાનું નથી હોતું। ફિશ, મટન, ચિકન આ બધામાંથી પ્રોટીન મળી જતું હોય છે, પરંતુ જે વેજીટેરિયન લોકો છે, જે શાકાહારી લોકો છે, અને આપણે ઇન્ડિયામાં મોટાભાગના લોકો શાકાહારી હોય છે, તો શાકાહારી લોકોમાં પ્રોટીનની ડેફિશિયન્સી ઊભી થઈ જવાની એક સંભાવના રહેલી હોય છે। દોસ્તો આટલું સાંભળીને કોઈ એવું ના વિચારે કે તારે હું માંસાહારી બની જાઉં, કારણ કે માંસાહારમાં પ્રોટીનના ફાયદાની જોડે જોડે બીજા અનેક નુકસાન આવતા હોય છે। દોસ્તો આજે આપણે વાત કરીશું કે શાકાહારી રહીને આપણે પ્રોટીન કેવી રીતે મેળવી શકીએ। દોસ્તો ખાસ તમારા માટે હું લિસ્ટ લઈને આવ્યો છું। એ લિસ્ટમાં એવી વસ્તુઓ છે જે તમારી પ્રોટીનની જરૂરિયાતો અને એમાં વિવિધ એમિનો એસિડ તમને મળી રહે એ તમામ જરૂરિયાતો તમને પૂરી પાડશે। દોસ્તો સૌથી પહેલી જે વસ્તુ છે જેમાંથી આપણને સારું વેજીટેરિયન પ્રોટીન મળે એ છે કઠોળ। જ્યાં દોસ્તો કઠોળમાં તમામ પ્રકારની દાળો છે, એના સિવાય ચણા છે, અડદ છે અને રાજમા આ બધા જ પ્રોટીનના ખૂબ સારા સ્ત્રોત છે। હવે આ કઠોળની અંદર દરેક કઠોળમાં અલગ અલગ એમિનો એસિડ હોય છે, એટલે તમારે કઠોળનું કોમ્બિનેશન કરીને તમામ એમિનો એસિડ મળે એ રીતે તમારું ડાયટ નક્કી કરવું પડે। એ જ રીતે કઠોળ સિવાયના જે પ્રોટીનના સ્ત્રોત છે એમાં બીજા એમિનો એસિડ હોય છે। હવે આપણે જોઈએ કે કઠોળ સિવાયના કયા બીજા તત્વો છે, બીજા પદાર્થો છે જેમાંથી આપણને પ્રોટીન મળે। તો દોસ્તો સોયા, જ્યાં દોસ્તો સોયા બહુ અગત્યની વસ્તુ છે। દોસ્તો સોયા મિલ્ક, સોયાની વડી, એ સોયાની કેટલીય પ્રોડક્ટ આવતી હોય છે, એ તમામમાંથી તમને પ્રોટીન એક સારા પ્રમાણમાં પ્રોટીન મળશે અને એના એમિનો એસિડ્સ એ કઠોળ કરતાં થોડા જુદા હોય છે, એટલે તમને એમિનો એસિડ્સની વેરાયટી પણ મળી રહેશે। દોસ્તો હવે આપણે આગળ જોઈએ કે એવો ત્રીજો કયો પદાર્થ છે જેમાંથી આપણને પ્રોટીન મળે। તો દોસ્તો ગ્રીક યોગર્ટ, જ્યાં દોસ્તો ગ્રીક યોગર્ટ હવે આપણે ત્યાં મળતું થઈ ગયું છે, ઓનલાઈન પણ મળે છે, મોટા સ્ટોરમાં પણ મળે છે, અને જ્યાં ના મળતું હોય ત્યાં તમે એની જગ્યાએ દહીંનો ઉપયોગ કરી શકો છો। આ ગ્રીક યોગર્ટ અને દહીં એ બંને તમારા પ્રોટીનની જરૂરિયાતનો એક સારો સ્ત્રોત છે, અને ગ્રીક યોગર્ટ કે દહીં જે તમને મળે એ તમે જો ઇન્ક્લુડ કરો તમારા ડાયટમાં તો એમાં જુદા પ્રકારના એમિનો એસિડ્સ હોય, એટલે એમિનો એસિડ્સની વેરાયટી તમને મળી રહે। દોસ્તો એમાં જ્યારે તમે નટ્સ અને સીડ્સ ગ્રીક યોગર્ટ કે દહીંમાં ઉમેરશો ત્યારે પ્રોટીનની એક નવી જ વેરાયટી તૈયાર થઈ જશે, કારણ કે જે નટ્સ અને સીડ છે એમાં ખાસ કરીને બદામ છે, સિયા સીડ છે, અળસી છે, સૂરજમુખીના નટ્સ અને સીડ્સ એનું પ્રોટીન પણ અલગ હશે, એમાં એમિનો એસિડ અલગ હશે, યોગર્ટના એમિનો એસિડ અલગ હશે, અને તમારા માટે એક રીચ જેને કહીએ ને પોષણથી ભરપૂર, પ્રોટીનથી ભરપૂર અને એમિનો એસિડ વિવિધ પ્રકારના એવું એક મિશ્રણ તૈયાર થશે, અને એ તમે તમારા ડાયટમાં સામેલ કરશો તો તમને જબરદસ્ત લાભ થવાનો છે। દોસ્તો હવે આગળ જોઈએ કે બીજો એવો કયો પદાર્થ છે જે પ્રોટીન રીચ છે, જ્યાં દોસ્તો આપણે ભૂલી ગયેલું એક અન્ન છે, જ્યાં દોસ્તો આપણે ખાસ ખાતા નથી, વ્રત હોય તો લઈને ખાઈએ છીએ, એ છે રાજગરો। જ્યાં દોસ્તો રાજગરો એ તમામ એમિનો એસિડ ધરાવતું પ્રોટીન છે, જ્યાં દોસ્તો રાજગરો જો તમે ઇન્ક્લુડ કરો તો સાથે બીજું કશું ઇન્ક્લુડ ના કરવું પડે, એ તમામ એમિનો એસિડ રાજગરાના પ્રોટીનમાં હોય છે। એટલે દોસ્તો રાજગરો એ આપણી પ્રોટીનની રિક્વાયરમેન્ટ માટે ખૂબ અગત્યનો છે, અને જો તમારા ઘરમાં ચલણ ના હોય તો આજે જ મંગાવીને રાજગરો ખાવાનું શરૂ કરી દેજો, કારણ કે રાજગરાની ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછી હોય છે, એટલે એના લીધે રાજગરો તમારી શુગર પણ નહીં વધારી દે। આગળ જોઈએ કે એવો છઠ્ઠો કયો પદાર્થ છે જે પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે। તો દોસ્તો છઠ્ઠો પદાર્થ પનીર છે, જ્યાં દોસ્તો પનીર એ તમારા પ્રોટીનના ડેલી રિક્વાયરમેન્ટ માટે એ ખૂબ જ જરૂરી પદાર્થ છે, અને એના એમિનો એસિડ્સ અલગ હોય છે, એટલે તમે પનીર કઠોળ કે પનીર સોયા કે એ રીતે અલગ અલગ કોમ્બિનેશન તમારા તમામ ડાયટમાં, જ્યાં દોસ્તો તમે 2 ટાઈમનું મુખ્ય જમવાનું અને બીજા નાસ્તા, એ તમામ ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ તમે જાળવી રાખશો તો તમે ડાયાબિટીસને સારી રીતે મેનેજ કરી શકશો। દોસ્તો સાતમો પદાર્થ છે એડમામે, જ્યાં દોસ્તો એડમામે એ સોયાનું જે સ્વરૂપ છે, સોયા કાચા હોય ત્યારે જે તોડી લેવામાં આવે એને એડમામે કહેવાય। એડમામે બાફીને ખાઈ શકાય છે, શેકીને ખાઈ શકાય છે, સલાડમાં નાખી શકાય છે, ભેળ બનાવીને ખાઈ શકાય છે, અને
ઇન્ટરેસ્ટિંગ રીતે વેરાયટી બનાવીને તમારી પ્રોટીનની જરૂરિયાત તમે પૂરી કરી શકો છો. અને એડમામેમાં પ્રોટીન ખૂબ સારી માત્રામાં રહેલું હોય છે. દોસ્તો એડમામે પહેલા તો ખાસ કરીને ચાઇના, જાપાન, કોરિયા એવા દેશોમાં વપરાતું, પરંતુ હવે આપણા દેશમાં પણ મળે છે. આ તમામ પદાર્થો જે તમને પ્રોટીન આપે છે એ તમારા ડાયટમાં સામેલ કરજો, એની વેરાયટી રાખજો, અને વેરાયટી રાખવાથી તમને તમામ એમિનો એસિડ્સ મળશે અને તમે ડાયાબિટીસને ચોક્કસ હરાવી દેશો. દોસ્તો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક અને એક સુંદર મજાની કોમેન્ટ કરી દેજો, તમારા મિત્રોમાં શેર કરી દેજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી બધી ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો. દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયોથી આપણી 3 વિડીયોની સિરીઝ પૂરી થાય છે. આવતા વિડીયોમાં આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી તમારા દોસ્ત દીપ્તેશ રાવલને રજા આપો. ધન્યવાદ.